હું તમારી પ્રિય સખી બની છું, પણ માં મને અત્યારે ચિંતા થાય છે મારા પતિ, એ મારા પતિનું શું થયું છે? એ ક્યાં હશે? માએ જોયું છે તો એનો પતિ બિંદુક નરક ભોગવી અને વિંધ્યાચલ પર્વતમાં પિચાસ બની અને વાયુનું ભક્ષણ કરવા લાગ્યો છે. ત્યારે માએ તુમરુ નામના એક ગંધર્વ રાજને બોલાવીને કહ્યું છે, જા તુમરુ, તું એને પરાણે બાંધી અને એને શિવ કથા સંભળાવ. 24,000 વાળા મંત્રોનું આ શિવ કથાનું ગાન કરીશ એટલે એ પિચાસપણું છોડી અને શિવધામનો અધિકારી બની જશે. તુમરુ નામના એ જે ગંધર્વ રાજ હતા એ ગયા છે અને એને આ પિચાસને શિવ કથા સંભળાવી છે. શિવ કથા સાંભળ્યા પછી સાંભળતા સાંભળતા એ માણસ પિચાસપણું છોડી અને ભગવાન શિવનો ગણ બની વિમાનમાં બેસાડી તુમરુ અને એમની પત્ની ચંચુલા ભગવાન શિવ પાસે લાવી છે અને એને ભગવાન શિવનો પરમ ગણ બનાવ્યો છે. આમ કથા સાંભળવાથી પિચાસ હોય તોય તરી જાય છે, ભૂત હોય તોય તરી જાય છે. તો ભલા માણા હું તમે તો માણસ છીએ, જણ છીએ, એ ન તરી જઈએ. આપણે તો જણ છીએ, માણસ છીએ અને એ જો કથા સાંભળે તો એ અવશ્ય તરી જાય. પણ પ્રેમ અને ભાવથી સાંભળે તો ભભૂતિયા ભૂંડી કરી તું તો આયલો નહીં જળની ચાલ. ભભૂતગીરી બાપુને ફરી વખત યાદ કરું. ભભૂતિયા તે ભૂંડી કરી તું આયલો નહીં જળની ચાલ. અરે મૂરખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. તે જાણ્યું નહીં એમનેમ તારા આ બધાય વરહ પાણીમાં વીઠલા. એટલે જે શિવ કથા પ્રેમ અને ભાવથી સાંભળે પિચાસ ભૂત તરી જાતા હોય મારા વાલા, તો આપણા માટે તો આ મસ્તા મલક છે મુક્તિ. જેને મુક્તિ જોતી હોય એને. પણ મારો નરસિંહ મહેતો કહે છે કે આ જન્મ મને માણસનો મળ્યો છે એટલે માણસના જન્મમાં વારંવાર મને બીજી વખત જન્મ મળે એટલા માટે મારે મુક્તિ જોતી નથી. શંકરાચાર્ય ભગવાન કહે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે જયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. મૂળ મતે મારે હવે બીજી વખત આ પાછું પુનરપી જન્મ મારા બીજો જન્મ નથી લેવો. હવે હે ભગવાન મને તું તારા ધામમાં લઈ લે એવું શંકરાચાર્ય કહે. પણ આપણો ભક્ત નરસિંહો કહે કે નહીં નહીં નહીં, મારે હરિના જન તો મુક્તિ ન માગે, મારે મુક્તિ ન જોઈએ. મારે શું જોઈએ? મારે તો અહીંયા વારંવાર અવતાર લેવો છે અને મને ખબર છે વૈકુંઠમાં બહુ મજા નથી, બહુ આનંદ નથી. ત્યાં તો શું તમારા પુણ્ય પૂરા થાય એટલે ત્યાંથી ધક્કો મારી દે કે જાઓ પાછા પૃથ્વીલોક ઉપર પુણ્ય કમાઈ અને પછી આવશો તો તમને સ્વર્ગમાં રહેવાનું મળશે. બાકી અહીંયા સ્વર્ગમાં પુણ્ય વગરનાને કોઈને રહેવાનો અધિકાર નથી. માટે નરસિંહ મહેતો કહે છે, શું કહે છે કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, હવે વગાડો વાલા, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં આવું. ઈચ્છા હોય તો એ આરતી નો બોલ કરે. કોઈને ઈચ્છા હોય તો બોલ કરો ભાઈ. તો અહીંયા આરતી પૂરી થાય, આ કથા પૂરી થાય પછી એને આરતી નો લાભ લેવાનો મોકો મળે. આ ભગવાન શંકરનું સાક્ષાત બેસીને દેવું મારે જગમગતો.
1101 રૂપિયો આરતી માટે અને બીજું 551 કાળુભાઈ 501 રૂપિયો આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ તરફથી ડોક્ટર ગજેરા સાહેબ તરફથી 500 રૂપિયા હેમલતાબેન દવે તરફથી આવે છે. આપણે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને 1101 રૂપિયામાં આરતી અજયભાઈ ગોરધનભાઈ અજાણી. આનાથી કોઈને આગળ વધવું હોય તો જલ્દી વધો, સમય આપણી પાસે બહુ થોડો છે. જમુના પાણી ગયા રે કાનાને જોયા, યમુના પાણી ગયા રે કાનાને જોયા, એ નીલકમલ લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. સ્વર્ગસ્થ ભાવનાબેન કિશોરભાઈ આ આરતી માટે 2111 યમુના પાણી ગયા રે કાનાને જોયા, પીલા વનડાને હેરા, પીલા રે પીતાંબર પેરા મારા વનડાને હેરા, મારા કાળજ ખોજા રે કાનાને જોયા, યમુના પાણી ગયા રે મારા વાલા જોયા. રૂપિયા આજની આરતીમાં 2501 સુમિતાબેન નીતિનભાઈ હીરાણી તરફથી. આ સુમિતાબેન રતિભાઈ હીરાણી તરફથી 2501 યમુનાના કાંઠે ગયા રે પાણી ગયા રે કાનાને જોયા, હે યમુનાના પાણી ગયા રે કાનાને જોયા. યમુના પાણી ગયા રે કાનાને જોયા. ચાલે છે ચટકાળી કાળી એના ઉપર જાવું વારે, ચાલ છે ચટકારી વાળી એના ઉપર જાઉં વાળી. ચાલ છે ચટકાળી કાળી એના ઉપર જાવું વારે, ચાલ છે ચટકારી વાળી એના ઉપર જાઉં વાળી. 5100 રૂપિયા સ્વર્ગસ્થ ભાવનાબેન કિશોરભાઈ સોનીગરા તરફથી આજની આરતીનો લાભ મળે છે. 5100 રૂપિયા સ્વર્ગસ્થ ભાવનાબેન કિશોરભાઈ સોનીગરા તરફથી. ચાલ છે ચટકાળી કાળી એના ઉપર જાવું વારે, મમ્મી કઈ બધી મારી રે કાનાને જોયા, બધી મારી રે કાનાને જોયા, યમુના પાણી ગયા રે કાનાને જોયા, કાને આવો તો માખણના માટ છે રે, કાને આવો તો માખણના માટ છે, કાને આવો તો માખણના માટ છે, કાને આવો તો માખણના માટ છે. આખા જગને વાલમતાની વાત છે રે, આખા જગને વાલમતાની
બલભદ્ર વીરે રે હાલો જોવાને જઈએ તમારી બલભદ્ર વીરે રે હાલો જોવાને જઈએ પોતાના ગુરુને બધાએ યાદ કર્યા છે. આપણે પણ આપણા ગુરુને યાદ કર્યા. 1-2 મિનિટ માટે ગુરુ વંદના કરી ગુરુજીની માળા નું એક બે બંધ ગાય અને પછી આજની કથા થોડો સમય વધારે લેવાઈ ગયો, પણ જે સમય લેવાનો એ પણ લેખે છે. એટલે 2-5 મિનિટ માટે પ્રેમથી ભાવથી ગાય અને પછી આપણે બધા છૂટા પડશું. એ ગુરુજીના નામની હો રામ માળા છે દો નામની હો રામ માળા છે ગુરુજીના નામની હો રામ માળા છે દો ગુરુજીના નામની હો રામ માળા છે દો નારાયણ નામની હો રામ માળા છે દો નારાયણ નામની હો રામ માળા છે દો. હવે જો આનો રાખો મની હો માળા છે દો ગુરુજીના નામની હો માળા છે દો નારાયણ નામની હો માળા છે દો નારાયણ નામની હો માળા છે દો ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં ખોટું બોલાય નહીં ખોટું કહેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં ખોટું બોલાય નહીં
નામની હો માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. 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 ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજી હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. એ નારાયણ નામની હો માળા છે ડોકમાં. એ સ્વયંભૂનાથ દેવતા કી જય. એક આવતીકાલે જ્યુસના દાતા કિશોરભાઈ સોનીગરા, હર્ષભાઈ વેકરિયા અને ઉદયભાઈ સંઘાણીએ આવતીકાલે અહીંયા જે તમને શરબત જ્યુસ પાવામાં આવે છે એના દાતા છે. પણ કોઈ ભક્તને આવતીકાલે પ્રસાદ જો ધરવો હોય ને પ્રસાદના દાતા થવું હોય તો એ પૂજ્ય હાર્દિક બાપુને એ જણાવી દે તો એ પણ પ્રસાદના દાતા થઈ શકે છે. તો આવો આરતી કરવા માટે જે બંને પરિવારો છે અહીંયા વ્યાસપીઠ પાસે આવી જાય. શિવ મહારાજની જય. શિવ મહાપુરાણની જય. જગત पापानि धर्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणा पदे पदे आरती में प्रदक्षिणा करना